પુરુષ અવિનાશી. બધા શબ્દો એના છે. શબ્દોનો અર્થ કરીએ તો બહુ સરળ છે. અવિગત એટલે જરાય પણ અટક્યા વગરનું. અવિગત, અલખ. પરમાત્માનું નામ તો છે, પણ એ બધા આપણે પાડેલા છે. અલખ, લખી ન શકાય તેવો પરમાત્મા. હવે જે અનુભવ જેને થયો છે એને તમે એમ કહો કે તને પરમાત્માનો અનુભવ થયો, તો લખી દે કેવો થયો. મોઢેથી બોલ તો કે હું નથી બોલી શકતો. અલખ, લખી ન શકાય તેવો. હવે અવિગત, અલખ, અખંડ, અનાશ. અનાશ એટલે નાશ ન થાય તેવું. પુરુષને ભાળ્યો, ઉપર લખ્યું છે ને, પુરુષને ભાળ્યો એટલે પરમ તત્વને જોયું, અનુભવ્યું. ભાળ્યો એટલે જોયો, પણ આમ જોયો એનો અર્થ જે ગંગા સતી જોયો એટલે આંખેથી જોયો એમ નહીં, પણ અનુભવ્યો. અનુભવ્યો એને હવે કેવી રીતે કેવું? અનુભવ્યો એટલે કહી શકાય એમ નથી. અવિગત, અલખ, અખંડ, અનાશ. જે વ્યક્તિ જીવન મુક્ત થઈ એના માટે અત્યારે આ લીટીની અંદર અવિગત, જરાય પણ કોઈ પણ જાતનું ગતિ ઓછી થયા વગરનું, અખંડ. અવિગત, અલખ. અલખ એટલે લખી ન શકાય તેવા પરમાત્મા. અખંડ અને નાશ ન થાય તેવું. આ પરમાત્માનું સ્વરૂપ બતાવ્યું. જ્ઞાન થયા પછી એમની ભાષામાં પરમાત્માનું સ્વરૂપ બનાવ્યું. અખલ, અવિગત એટલે ગતિ વગરનું. અવિગત જ્યારે અનુભવ થાય છે એને આ અનુભવ જે થયેલો છે તે ક્યારે પણ અટક્યા વગરનો એમનેમ રહે છે. ગમે એટલા વાતાવરણમાં, બીજા વાતાવરણમાં ફસાઈ જાય કે આવી જાય, છતાં એનું આ જ્ઞાન છે એ જતું નથી. એનો અર્થ આ થાય. અવિગત, અલખ. અલખ એટલે લખી ન શકાય તેવા ભગવાન. અખંડ એટલે એ જ વાત થઈ કે એ ક્યારેક ગમે એવી મુસીબતો હોય, ગમે એવો માંદો પડ્યો હોય કે કપાઈ ગયો હોય, તો પણ આ જે તત્વનું જે જ્ઞાન થાય છે એ તત્વનું જ્ઞાન ગમે તેવી પરિસ્થિતિમાં જાતું નથી. અખંડ, અવિનાશ, નાશ ન થાય તેવું આ પરમાત્મા છે. નાશ ન થાય તેવું આખા બ્રહ્માંડમાં એક જ તત્વ છે. બાકી તમે જે કંઈક પાંચ જ્ઞાનેન્દ્રિયોથી જોવો છો એ બધા નાશ જ થાય. આપણે પોતે નાશ થાય છે, આપણા મકાન નાશ થવાના છે, આપણો ધંધામાં જે હશું એનો નાશ થાય છે, આપણા કપડાં લતા છીએ એ નાશ થાય છે. કંઈ લેવાનું નથી, બધું પરિવર્તનશીલ છે. તાજમહેલ એક વખત તો ધૂળ ચાટતો થઈ ગયો, એનો સમય આવશે ક્યારે. અવ્યક્ત પુરુષ અવિનાશ. અવ્યક્ત, અવ્યક્ત એટલે આપણે પરમાત્માને વ્યક્ત કરી શકતા નથી. જે સામાન્ય વ્યક્તિઓ છે એનાથી એ અવ્યક્ત છે.
સામાન્ય વ્યક્તિઓ જે છે એના માટે આ પરમાત્મા અવ્યક્ત છે. પરંતુ જે જીવન મુક્ત છે એ પરમાત્મા સ્વરૂપ થઈ જાય છે. પરમાત્મા દેખાતો નથી. અત્યારે હું તમને જોઉં છું, હું અને તમે જુદા છીએ, પરંતુ તત્વનું જ્ઞાન થયા પછી તમે તત્વમાં ભળી જાઓ છો, પછી તત્વથી જુદા રહેતા નથી. એટલે જુદા જો તો તમે એને વ્યક્ત રીતે જોઈ શકો, પણ આ તો અવ્યક્ત છે. અતિ સૂક્ષ્મ કે એનાથી સૂક્ષ્મ પ્રમાણમાં બીજું કંઈ નથી. એવું જે સૂક્ષ્મ તત્વ છે એ તમે છો. છેલ્લે જ્ઞાન થયા પછી તમે છો ને તમે બધે છો, અને તમે સચ્ચિદાનંદ સ્વરૂપ છો, અવિનાશી ભાર્યા. ભાળીને સુરતા એમાં લીન થઈ ગઈ ને હવે મટી ગયો જન્મનો ભાર. ભાળીને, ભાળવાનું એટલે જોવું, અને જોવાને આપણે બીજી રીતે કરીએ તો અનુભવવું. ગંગા સતી જે કહેવા માંગે છે અનુભવવાની વાત. અનુભવવું. ભાઈરે હા, ભાળીને સુરતા જેમાં લીન થઈ ગઈ. ભાળીને એટલે જ્યારે અનુભવ્યો, પરમાત્માને અનુભવ્યો, સુરતા લીન થઈ. હજી તો કાંઈ રહ્યું જ નહીં. સુરતા એટલે પરમાત્માની એક અખંડ એમનેમ યાદી, એટલે એક પ્રકારની સાધના, ઉચ્ચ કોટીની સાધના. હવે સુરતથી માંડવી કોઈને આવવું હોય તો એનો આ પુરુષાર્થ, અથવા તો એમ રાખે સુરતામાં કે મારે માંડવી જવું છે, મારે માંડવી જવું છે. પછી માંડવી આવી જાય પછી સુરતા ક્યાં રહી? ક્યાં રાખવાનું રહી? અથવા તો આશ્રમમાં આવવું છે, આશ્રમમાં આવવું છે, આશ્રમમાં આવી ગયો પછી પેલી સુરતા રાખવાની ક્યાં જરૂર? યાદ રાખવાની જરૂર નથી. એટલે ભાળીને સુરતા તેમાં લીન થઈ ગઈ. શેમાં લીન થઈ ગઈ? પરમાત્મા. સુરતા તેમાં લીન થઈ ગઈ ભાળીને. એટલે પરમાત્માનું જ્યારે એને ભાન થયું કે આ તો આખું બ્રહ્મ સિવાય બીજું કાંઈ છે જ નહીં. આ પૃથ્વી ઉપર તો આવા બનાવ બન્યા જ કરે છે વર્ષોથી. એને કંઈ ધ્યાનમાં લેવા જેવી જરૂર નથી. આ તો નાશવંત જ છે. જે નાશવંત છે એને ધ્યાનમાં લેવાની જરૂર શું? તો આપણે જે અત્યારે ખદબદીએ છીએ પૃથ્વી ઉપર, એ બધા નાશ જ થવાના છે ને. અત્યારે બીજું કરીએ છીએ હું? ખદબદીએ છીએ એકબીજાના ઓલામાં, અને છેવટે કોરોનામાં નહીં હોય ને એ આવી જવાનો છે. મૃત્યુથી કોઈ બચવાનો નથી ગમે ત્યારે. અત્યારે છટકી ગયા કદાચ તો કાંઈ અમર થઈ ગયા. એટલે સુરતા જેમાં લીન થઈ ગઈ ને હવે મટી ગયો જન્મનો ભાર. હવે ભાસ, ગંગા સતી ને કેટલું ઉચ્ચ સ્થિતિ છે. જન્મ ને મરણ છે એ એક ભાસ છે. ભાસ એટલે તમને એક ભ્રમ છે. આવું બધું થયા જ કરે છે.
જ્યારે તમે તત્વમાં ભળી જઈશો ત્યારે તમને ખબર પડશે કે આ તો જન્મ ને મરણ આ તો એક ભ્રાંતિ હતી. જીવભાવ હોય એ ફર્યા કરે. જન્મ મટી ગયો, જન્મ મરણનો ભાગ. સમજાઈ ગયું? જન્મ મરણ જે છે એ એક ભ્રાંતિ હતી અને જ્યારે જ્ઞાન થઈ ગયું ત્યારે એ ભ્રાંતિ હતી ભાગી ગઈ. ઉપદેશ મળ્યો ને ટળી ગઈ આ બધા. ગુરુનો ઉપદેશ મળ્યો, પણ આ ઉપદેશ કેવો? ઉપદેશ મળ્યો ને ટળી ગઈ આ બધા અને કરાવ્યો પરિપૂર્ણ અભ્યાસ. છેલ્લી વાત છે. ઉપનિષદોમાં આવે છે કે સાધના કરતો હોય શિષ્ય સાધના કરી રહ્યો છે, પણ ગુરુએ આવીને એને કીધું, કારણ કે એ બહુ ઉચ્ચ કોટીનો શિષ્ય છે, ત્યારે એને કે તું જેની સાધના કરી રહ્યો છો એ તું છો, એટલે તત્વમસી. જેની સાધના કરી રહ્યો છો એ જ તું છો. હવે તાર સાધના કરવાની જરૂર એટલે એ સમજી ગયો. આપણે નહીં સમજીએ, આપણે તો બહુ સાધના કરવી પડશે. એ તું છો. આ જે છે ને આવી વાત ગંગા સતી અહીં એમ કરે છે. ઉપદેશ મળ્યો ને ટળી ગઈ છે આપણા. ઉપદેશ મળ્યો, ઉપદેશ આપ્યો ગુરુએ, ટળી ગઈ આપદા. આપદા એટલે સુખ દુઃખ. હવે જન્મની મરણની એ પણ આપદા ગઈ અને સંસારની પણ આપદા ગઈ. હવે તો હું પરમ તત્વની અંદર ભળી ગયો છું. હવે મારે કાંઈ રહેતું નથી. કરાવ્યો પરિપૂર્ણનો અભ્યાસ. ગુરુએ મને ઉપદેશ આપ્યો, ટળી ગયું બધો આપદા જન્મ મરણની, અને કરાવ્યો પરિપૂર્ણ અભ્યાસ. ગંગા સતી એમ બોલ્યા ને આવ્યો પૂર્ણ વિશ્વાસ. આવ્યો પૂર્ણ વિશ્વાસ એ આપણે થોડુંક કરીએ કે પૂર્ણ વિશ્વાસ એટલે શું? અત્યાર સુધી વિશ્વાસ નહોતો એવું નથી, પણ જે પરમ તત્વ જે પહેલા સાંભળેલું કે આ જીવન મુક્તની દશા અને પછી કેવા અનુભવો થાય છે, એ જે સ્થિતિ છે એ સાંભળેલી હોય. અત્યારે આપણે બધા સાંભળેલી હોય, પણ જ્યારે એ સ્થિતિમાં આવી જાય ત્યારે એને વિશ્વાસ બે કે આ જે પહેલા વાતોચીતો થતી હતી અને અત્યારે હું જે છું તે બધે એક જ તત્વ છે, એટલે વિશ્વાસ આવી ગયો. હવે આ જે 25મું ભજન અત્યારે પૂરું થાય છે. 15 મિનિટ છે. તાર લાગ્યો? હા, પૂછ. હા, તમારે આ ભજન વિશે અથવા તો કોઈ પણ બીજું આના લગતું પૂછવું હોય તો પૂછો. પૂછવામાં નાનપ નથી, પૂછવામાં જ્ઞાનનો વધારો થાય છે. જ્યાંથી અટક્યું હોય ત્યાંથી પૂછવાથી જ્ઞાનનો વધારો થાય, કારણ કે ત્યાં સાધનામાં અટક્યા છે. એટલે કંઈક ને કંઈક આમાંથી તમને પૂછો. વિરેનભાઈ, હાલો, વંદના.
વર્ણાને કાંઈ પૂછ્યું છે? હાલો, આ બાજુ ગોવિંદભાઈ. ગોવિંદભાઈ, તમે તો કાંઈક પૂછો. તારે પૂછવું છે ક્યાંય હર્ષા? હા તો પૂછો. તમે એક સંદેશમાં લખેલું છે કે સંન્યાસી એવું કહે છે કે હું સંન્યાસી છું અને સંસારી એવું કહે છે કે હું સંસારી છું. તો સાચો સંન્યાસી સંસારી છે એવું તમે કઈક કીધું તો એ મને સમજાતું નથી. મોટીથી બોલ. બોલો બેન પાછા. તમે એક સંદેશમાં લખેલું હતું કે સંન્યાસી એમ કહે કે હું સંન્યાસી છું અને સંસારી એવું કહે કે હું સંસારી છું. તો સાચો સંન્યાસી સંસારી છે. તમે એક મેસેજ લખો ને એમાં લખ્યું હતું કે સંન્યાસી એ સંન્યાસી છે અને સંન્યાસી એ સંન્યાસી છે એમ કહો છો ને? હા, સંન્યાસી એવું કહે છે કે હું સંન્યાસી છું અને સંસારી એવું કહે છે કે હું સંસારી છું. તો સાચો સંન્યાસી સંસારી છે એમ. તો સાચો સંસારી એ સંન્યાસી છે એવું તમે લખ્યું હતું એમાં. સાચો સંસારી, હા, એ સંન્યાસી છે. હા હા, સંસારી હોય છતાં પણ એ જગતના પ્રત્યેની જેને આસક્તિ ન હોય, કોઈ પણ પોતાના પરિવારમાં, પોતાના ધંધામાં ક્યાંય પણ આસક્તિ ન હોય તો એ સાચો સંન્યાસી છે. ભલે કપડાં એનું મહત્વ જરાય નથી. કપડાં પહેર્યા હોય કે ન પહેર્યા હોય, પણ જો એ અનાસક્ત ભાવે રહેતો હોય તો એ સાચો સંન્યાસી. અને સંન્યાસી છે, સંન્યાસી હોય કપડામાં અને એ પાછો આસક્તિવાળો હોય, આ મારો આશ્રમ છે, મારું આ છે, મારું આ છે, તો એ સંન્યાસી નથી, એ સંસારી છે. હા, ભરતને કંઈક કેવું છે, બોલ. ના પાડે. હે? ના પાડે. ના પાડે છે. તો મગનભાઈ કંઈક કહે છે. હા, આપણે ગોવિંદભાઈ ને કઈ પૂછવું છે. હાલો, કાં મગનભાઈ કયો કાં ગોવિંદભાઈ કયો. ગોવિંદભાઈ બોલે. બોલો ગોવિંદભાઈ. હા, હરિહર હા, સ્વામીજી, હવે મેં એવું સાંભળ્યું છે કે ગંગા સતીના લગ્ન પહેલા કહળસંઘના ગુરુ કોઈ ગિરનારના સંત હતા. તો આ યોગ વિદ્યા કદાચ ક્યાંથી શીખ્યા હોય. ગંગા સતીના લગ્ન પહેલા ગુરુ ગિરનારી હતા. આ વિદ્યા ત્યાંથી શીખ્યા હોય. આ બધી વિદ્યા, કહળસંઘના ગુરુ, આ બધી વિદ્યા એવી છે કે સતત ગુરુની સાથ હોય તો. અત્યાર સુધીના ઇતિહાસમાં ગંગા સતી અને કહળસંઘ બંને ગુરુના સાનિધ્યમાં રહ્યા હોય એવો આખો ઇતિહાસ ક્યાંય નથી મળતો. ગુરુ હતા ખરા બે, પણ ગુરુના સાનિધ્યમાં અત્યારે તમે ને હું છું એવી રીતનો એમનો બનાવ નથી બન્યો. એટલે લગ્ન પહેલા કહળસંઘ વધારે ગિરનાર રહેતા. હા, પણ લગ્ન પહેલા ગંગા સતી કોઈ સાધનામાં નહોતા. કહળસંઘની વાત કરે. કહળસંઘ ગિરનારમાં રહેતા. કહળસંઘ હતા, પણ કહળસંઘ એટલા બધા નહોતા કે જે ત્યાં રહેતા હોય ગુરુ પાસે. ગુરુની પાસે ગયા છે એક કે બે વખત જ ગયા છે ગુરુ પાસે.
અને ગુરુ એને મળ્યા હોય એવો 1-2 દાખલા છે. પણ એમાંય આવો બોધની વાત નથી થતી. એક વખત ગુરુ એને મળ્યા તો તળાવમાં હતા, તળાવમાં નાતા હતા એટલે એને કીધું તારું પંચ્યું મને આપી દે. હવે પંચ્યું આપી દે તો હાવ દિગંબર થઈ જાય, પણ છતાં એને આપી દીધું અને પછી બીજી રીતે એને મેળવી લીધું અને બહાર આવ્યા. એટલે એમને આ જ્ઞાન છે ને એ હકીકત છે. આ જ્ઞાન એમને અંદરથી સાધના દ્વારા જ મળ્યું છે. બરાબર. અને મળે છે એમ મીરાને મળ્યું, નરસિંહ મહેતાને મળ્યું, કેટલાયને મળ્યું જ્ઞાન થયું અગાઉ પણ એવા દાખલા છે. એટલે આમણે જે વિચાર કર્યો હોય એક યોગ વશિષ્ઠ ના યોગ વિજ્ઞાન, પતંજલિએ યોગ વિજ્ઞાન લખ્યું છે. પતંજલિએ એમાં લખ્યું છે કે તમે તમારા તમામ વિચારો એક કેન્દ્રમાં રાખી અને એમાં જવા દો બ્રહ્મ જ્ઞાન થયા પછી, તો તમને એ વસ્તુનું તમને જ્ઞાન થાય જ. એને સંયમ કે છે એ ભાષામાં, સંયમ. તમે જેમ લેસરના કિરણો કેમ એક જ પોઈન્ટ ઉપર થાય એવી રીતે તમારો વિચાર જે છે એ વિચાર જે મેળવવું છે તમારે, જેનું જ્ઞાન, એ જ્ઞાન ઉપર સંયમ કરો તો તમને એ જ્ઞાન થાય. એ 100% છે. હાલો બીજું કોઈ? બીજું બોલો. સમાધાન થયું પ્રભુ? બોલો મગન કાકા. હરિહર સ્વામીજી. હરિહર સ્વામીજી, આજના આપણા સંદેશામાં તમે લખ્યું છે કે તમે પરમાત્માની પ્રાપ્તિ કરી શકો છો, પરંતુ શરીર દ્વારા નહીં. આજના સંદેશામાં તમારું છે. આજના સંદેશામાં તમે લખ્યું છે ને, હા, તમે પરમાત્માની પ્રાપ્તિ કરી શકો છો પણ શરીર દ્વારા નહીં. એનામાં થોડુંક હા હું કહું હવે તમને. શરીર દ્વારા નહીં એટલે શરીરથી તમે પરમાત્માને શંખ ચક્ર ગદાવાળા તમે જોઈ શકશો નહીં. તમારે પરમાત્માને જોવા હોય તો શરીર જોઈ, અને શરીરથી તમે શંખ ચક્રવાળા ભગવાનને જોવા છે એવી રીતે જોઈ શકશો નહીં. સમજાઈ ગયું? બીજું કઈ? ફુવા કાંઈક કેવું છે? ઉભા રહેજો. ફુવા તમે કઈ નહીં, હવે બોલો. બરાબર છે સ્વામી. બરોબર છે. ગોપાલભાઈ હતા? છે ગોપાલભાઈ આપ બોલો કઈક. પંદર મિનિટ છે એટલે હવે આપણે એમાં જ સમય ગાળવાનો છે. 5 જ મિનિટ. 5 મિનિટ છે. નકર આપણે લઈ લે બીજું ભજન. હવે ભજન આવતીકાલે ભજન છે 26મું ભજન. તાર લાગ્યો, હેઠા ઉતરીને પાયે લાગ્યા અને ઘણો કીર્ત્યો ઉપકાર. આ ગંગા સતીએ નો જ છે આમ તો મૂળ તો. ગોપાલભાઈ કઈ બોલતા હતા? હા કઈક. હું એ પૂછું છું. હા સ્વામીજી પૂછું છું કે ગંગા સતીના ભજનમાં સુરતા શબ્દનો ઉપયોગ વધારે થયો છે. સુરતા ચડી આસમાને. હા
એકચ્યુઅલી શબ્દના અર્થમાં કે ભાવાર્થના અર્થ ભાવ અર્થમાં સુરતાનું જરાક એના ઉપર થોડુંક જ્ઞાન સુરતા પ્રકાશ વિશે. પાડો તો ખબર. સુરતા વિશે હા, કે ગંગા સતીના બધા ભજનોમાં સુરતાના શબ્દનો બહુ ઉપયોગ કર્યો છે. સુરતા એટલે મેં તમને કીધું ને કે એક જ તત્વની સાથે વળગી રહેવું, એમાં પોતાને પણ ખબર ન હોય અને છતાં પોતે એમને સુરતા ચાલતી જ હોય, માનસિક હું બ્રહ્મ છું એવી એક સુરતા કરી. તો એ સુરતા હોઠ અને જીભ હલ્યા વગર એમને શરૂઆતમાં કરો અને પછી ધીમે ધીમે એ સુરતા થઈ જાય. પછી એ અખંડ રહે. એટલે તમને દાખલા તરીકે અગાઉ પ્રવચનમાં એક બે વખત આવ્યું હતું કે સુરતા એટલે જ્યારે અર્જુન સૂતો હતો ત્યારે એમની બધી પત્નીઓને લઈ અને કૃષ્ણ ભગવાન આવ્યા કે તમે એમ કહો છો કે અમારા વખાણ કોઈ દી નથી કરતા, તમે અર્જુનને જ વખાણ કરો છો, અર્જુન જ આવો છે. અર્જુન પછી દાસીઓ પત્નીઓને લઈ અને બગીચામાં અર્જુન સૂતો હતો, ખાટલામાં સૂતો હતો તો એના વાળ છૂટા હતા ને ઠેઠ જમીન નડતા હતા. તો એની રાણીઓને કીધું કે તમે એના વાળ કાને અડાડો. એટલે વાળ કાળે અડાડ્યા તો એમાં શ્રી કૃષ્ણ શરણમમાં શ્રી કૃષ્ણ શરણમમાં એ અવાજ આવ્યો, એનું નામ સુરતા. હવે એને ખબર નથી કે હું શ્રી કૃષ્ણ શરણમાં બોલું છું, પણ એક એક વાળના રૂવાડું પણ શ્રી કૃષ્ણ શરણમાં બોલે છે. એ આ સુરતા. સુરતા આસમાન એક ચડી કે જે કે આ સુરતા. આવી સ્થિતિ આપણી થવી જોઈએ. મંત્રથી કોઈ પણ રીતે આવી સુરતા, એટલે આવી સુરતા થાય તો જ ઈશ્વર પ્રાપ્ત થાય એવું નથી, પણ આવું ઉત્તમમાં ઉત્તમ છે. બીજી પદ્ધતિ છે ઘણી જે આપણે અત્યારે કરીએ છીએ તે. પ્રભુ સમજાઈ ગયું? ગોપાલભાઈ સમજાઈ ગયું પ્રભુ? હા, સમજાઈ ગયું. સમજાય. હા, આપણે અર્જુનનો દાખલાથી સમજાઈએ. ટાઈમ પૂરો થઈ ગયો છે. આ બાજુ કોણ? બરાબર, બહુ સરસ કીધા. ગોપાલભાઈની બાજુમાં આ બાજુ મગન કાકા. હે? મગન કાકા છે. હા, આ જય બાપભાઈ. બહુ ઓછા થઈ ગયા આજે. ના છે બધા વિડીયો એમ? છે. બધા હાજર છે? હાજર છે. હરિભાઈ છે, નરેન્દ્રભાઈ, બાપુ છે, રાણા બાપુ, હા, પ્રેમજીભાઈ છે, ગીતાબેન કોઈ છે. ચાલો, હરિહર હરિહર પ્રભુ હરિહર. જવાય.